નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી પરીક્ષાની તારીખ આવી ગઈ છે. આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ 9મી એપ્રિલ આપણી એક્ઝામ છે. હવે આ પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે કેટલો અને કેવો કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ કરંટ અફેર્સમાં વાત કરીએ તો યોજનાઓ પૂછાય, નિયુક્તિઓ પૂછાય, ત્યાર પછી કોઈ નવા ઉદ્ઘાટન થયેલા તો એ પૂછાય, અને હવે નવા ટ્રેન્ડ મુજબ કોઈ પુસ્તક પબ્લિશ થયું તો એ સંબંધિત મુદ્દાઓ પૂછતા. બરાબર, કે આનું વિમોચન કોણે કર્યું, કોના દ્વારા લખાયેલી છે, વગેરે વગેરે. તો આપણા માટે યોજનાઓ ખાસ ઇમ્પોર્ટન્ટ. તો એમને ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે મારે યોજનાઓ ક્યાંથી કરવી. તો એના માટે ખાસ આપણે આયોજન કરેલું છે કે વર્લ્ડ ઇનબોક્સની આ ચેનલ પર તમને દરરોજ એક યોજનાનો વિડીયો લેક્ચર મળે છે. તો આપણે 60 જેટલી યોજનાઓ અંદાજિત અપલોડ કરી ચૂકેલા છે, અને આ એવી યોજનાઓ છે કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની. તો આજના લેક્ચરમાં પણ આપણે એક મહત્વની યોજના વિશે માહિતી મેળવવી છે કે જેમાંથી સીધો સવાલ આપણી પરીક્ષામાં આવે તો આપણને આવડવો જોઈએ. કૃષિ સાથે સંબંધિત યોજના છે અને એમાં પણ થોડીક સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત છે, અને આ બધા મુદ્દાઓ અત્યારે ખાસ મહત્વના છે. તો આપણે જોઈએ ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ યોજના. પરિવાર, ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ યોજના એટલે કે ભાઈ ખેતીની જ વાત થાય છે, પણ પ્રાકૃતિક ખેતી થાય, નેચરલ ફાર્મિંગ થાય, એની કંઈક અહીંયા વાત થઈ રહેલી. તો જોઈએ આપણે યોજના આખી ડિટેલ. ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ યોજના ક્યારે એને લોન્ચ કરવામાં આવી? તો કે વર્ષ 2020-21 દરમિયાન એ ચર્ચામાં રહી અને લોન્ચ કરવામાં આવી. તો હવે તમે નામ જ જો, પેલા શું કીધું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એટલે કે નેચરલ ફાર્મિંગ સિસ્ટમ અથવા તો નેચરલ ફાર્મિંગ. તો પ્રાકૃતિક કૃષિ કોને કહેવાય? તો ભાઈ આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરીએ, એના બદલે જે પણ પશુપાલન થકી જે પણ રાસાયણ મળે આપણને, જેમ કે ગોબર એટલે કે છાણ જેને કહીએ, પ્રાણીઓનું મળમૂત્ર, આ પણ એક ઉત્તમ કક્ષાનું ખાતર જ છે, ને એનાથી સારો પાક પણ થતો હોય છે. તો જે આપણી પરંપરાગત મેથડ છે ખેતી માટેની, એને આગળ લઈ જવા માટેની કંઈક યોજના છે. આટલું દરેકને ક્લિયર થાય છે. હવે આપણે જોઈએ થોડીક એના વિશે ડિટેલની અંદર માહિતી મેળવીએ. તો જો સરકારનું એક મિશન છે, નેશનલ મિશન ઓફ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. પરિવાર, નેશનલ મિશન ઓફ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. સસ્ટેનેબલ એટલે શું? તો કે સતત. તમને લોકોને ખ્યાલ હશે, આપણે ઘણી બધી વખત ભણ્યા છીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. તો તમે હવે મગજની અંદર એક ગાંઠ બાંધી લ્યો, તમે કન્સેપ્ટ હંમેશા માટે યાદ રાખો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોને કહેવાય? તો કે ભાઈ પ્રકૃતિના દોહન વગર, પ્રકૃતિને એટલે કે આપણા આ એન્વાયરમેન્ટને વધુ નુકસાન પહોંચાડ્યા વગર આપણે જો ડેવલપમેન્ટ કરી શકીએ તો એને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો અહીંયા સસ્ટેનેબલ એગ્રીકલ્ચરની વાત થાય કે આપણે કૃષિનો પાક સારો એવો લેવાનો છે, બધા પાકોની આપણે જરૂર પડવાની છે, પણ એનાથી જમીનની ગુણવત્તાને બહુ વધારે નુકસાન થવું જોઈએ નહીં. તો જમીનની ગુણવત્તા જળવાઈ રહે, સાથે વધુ માત્રામાં પાક થાય, તો એ પ્રકારની કૃષિ એટલે કઈ કૃષિ? સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. તો આ સંબંધિત એક મિશન, નેશનલ મિશન ઓફ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, એ અંતર્ગત સોઇલ હેલ્થ મેનેજમેન્ટ ચલાવવામાં આવે છે કે ભાઈ કોઈ જમીન છે એનું હેલ્થ કેવી છે, એની સમયાંતરે ચકાસણી થતી રહેતી હોય છે. એમાં કયા પોષક તત્વોની કમી છે વગેરે. બરાબર. તો નેશનલ મિશન ઓફ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, એના અંતર્ગત એક સોઇલ હેલ્થ મેનેજમેન્ટ, અને સોઇલ હેલ્થ મેનેજમેન્ટ અંતર્ગત ચાલતી એક યોજના એટલે પરંપરાગત કૃષિ વિકાસ યોજના, PKVY, પરંપરાગત કૃષિ વિકાસ યોજના. તો આપણી પરંપરા શું રહેલી છે? ભાઈ આપણે બહુ રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરીએ, પણ પ્રાણીઓના જે મળમૂત્ર છે, છાણ છે, જે એક સારી કક્ષાનું ખાતર છે, એના થકી કૃષિ કરવી. તો નેશનલ મિશન ઓફ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, એના અંતર્ગત સોઇલ હેલ્થ મેનેજમેન્ટ, એના અંતર્ગત પરંપરાગત કૃષિ વિકાસ યોજના, અને આ યોજનાની સબસિડરી યોજના એક પ્રકારે એની એના અંતર્ગત ચાલતી બીજી યોજના એટલે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, નેચરલ ફાર્મિંગ સંબંધિત યોજના. તો મુદ્દો આખો તમને ત્યાં સુધી સમજાણો. તો જે લોકો આ પ્રકારે પ્રાકૃતિક કૃષિને મહત્વ આપશે, એગ્રીકલ્ચરની અંદર નેચરલાઇઝેશનને વધુ પ્રોત્સાહન આપશે, એમને સરકાર તરફથી કંઈક નાણાકીય રીતે સહાય પણ મળવાપાત્ર થશે. અને કેટલી? તો જો 12,200 રૂપિયા પ્રતિ હેક્ટર. જે લોકો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવશે એમને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંતર્ગત 12,200 રૂપિયાની નાણાકીય સહાય મળશે. 12,200 પ્રતિ હેક્ટર આટલી નાણાકીય સહાય મળશે. આખી યોજના તમને સમજાણી. ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો, કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘટાડવાનો વગેરે. આપણને સૌને ખ્યાલ છે આ બધી બાબતો. બરાબર. તો કયું મંત્રાલય હશે? તો બટ ઓબ્વિયસ છે કે જ્યારે કૃષિ માટેની કોઈ વાત હોય, એગ્રીકલ્ચર માટેની કોઈ વાત હોય, તો કેન્દ્રીય જે આપણું કૃષિ મંત્રાલય છે,
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફેમિલી વેલફેર. તો આ મંત્રાલય દ્વારા આખી આ યોજના ચલાવવામાં આવેલી છે. આખો મુદ્દો તમને ખ્યાલ આવી ગયો કે શું કહેવા માંગે છે ભારતીય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ. હું એવી આશા રાખું કે તમને સમજાઈ ગયો હશે આ મુદ્દો. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર યોજનાના બીજા લેક્ચરમાં કોઈ નવી યોજના સાથે ફરી પાછા ભેગા થશું. અને ખરેખર વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, બિલ્ડિંગ બોક્સની ચેનલ સબસ્ક્રાઇબ કરો. આવા દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. સો મચ. ફરી પાછા મળીએ.